સુરતના ઉધના રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 6 આવે છે અને 6 પરથી ટ્રેનો છૂટે છે અને ટ્રેન પર જે યાત્રીઓ સવાર થાય છે એના જે હાઇટ છે કોચની એ ઊંચી છે અને પ્લેટફોર્મ નીચું છે અને અમે તસવીરો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કારણ કે અહીંથી તસવીરો પહેલાં પણ સામે આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે સામાન્ય રૂપે કોઈ પણ રેલવે સ્ટેશન પર આપ ગયા હશો તો ત્યાં એ હાઇટ છે પ્લેટફોર્મની અને રેલવે કોચની લેવલની જોવા મળી હશે કારણ કે સમજી લો કે આ વિન્ડો છે, આ દરવાજો છે કોચનો અને આના લેવલ પર જ થોડુંક ઉપર નીચે જે છે પ્લેટફોર્મ હોય છે। હવે પ્લેટફોર્મની જે સાઇઝ છે આટલી નીચી છે આપ જોઈ શકો છો। તો અહીંથી આ ટ્રેનમાં જે કોઈ બી યાત્રીઓ સવાર થાય છે તો આપ જોઈ શકો છો કયા હિસાબે ચડવામાં આવી રહ્યા છે। આપ જોઈ શકો મહિલાઓ ખાસ કરીને એમને ચડવામાં દિક્કત આવતી જ હશે સ્વાભાવિકપણે અને બુઝુર્ગ હશે એમને પણ પ્રોબ્લેમ થતી હશે। તો આવી રીતે આ જે ટ્રેન જે છે જે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર જે 6 નંબર પ્લેટફોર્મ આવે છે અહીંથી છૂટે છે અને જે અત્યારે હાલ જે ટ્રેન છે ભુસાવલ બાજુ જઈ રહી છે। તો ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પરથી જે પણ યાત્રીઓ ટ્રેનમાં સફર કરે છે એ યાત્રીઓને ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પ્લેટફોર્મ નીચું છે અને ટ્રેનનું કોચ ઊંચું છે તો ચડવા ઉતરવા માટે અહીંથી તકલીફોનો સામનો કરવો પડે છે, એમાં કોઈ બેમત નથી। અત્યારે આપ જોઈ શકો છો આ ટ્રેન જે છે ઉધના રેલવે સ્ટેશનથી ભુસાવલ જવાની છે તો એની હાઇટની અમે વાત કરી રહ્યા છીએ કારણ કે આ ટેમ્પરરી વ્યવસ્થા જે છે કરવામાં આવી છે રેલવે તંત્ર દ્વારા અને જે રેલવે વેસ્ટર્ન રેલવેના CPRO છે વિનીતજી એમને જણાવ્યું હતું કે આ હાલ ટેમ્પરરી વ્યવસ્થા કરવામાં આવી છે અને પ્લેટફોર્મ ઊંચું કરવા માટે પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પણ એમાં સમય લાગશે પણ હાલ તો આ ટેમ્પરરી વ્યવસ્થા એટલા માટે છે કારણ કે સુરત રેલવે સ્ટેશન પર જે છે કામ ચાલી રહ્યું છે અને જે કામ ચાલી રહ્યું એના કારણે જે ટેમ્પરરી વ્યવસ્થા અહીંથી કરવામાં આવી છે। એક ભાઈ પેસેન્જર છે, શું નામ છે આપનું? જગદીશ પાટીલ। કેટલી તકલીફ પડે છે આ ટ્રેનમાં ચડવા ઉતરવા? ટ્રેનમાં તો બહુ તકલીફ છે સાહેબ કે અહીંયા છાતી એટલું ઉપર થયું ને લેડીઝના પણ માટે બહુ તકલીફ જેવું છે। તો કેટલી તકલીફ લેડીઝો? તમે ક્યાં જઈ રહ્યા છો અત્યારે અમે ડોંડેજા જઈ રહ્યા છીએ। હા, અચ્છા। તો આપ બિલકુલ સમજી શકો છો કે આ હાઇટ જો આ કેટલી ઊંચી હાઇટ છે તો સ્વાભાવિક પડે યાત્રીઓને તકલીફ પણ પડી રહી છે। તો આ કેટલા સમયથી અહીંયા ચાલી રહ્યું છે આઈડિયા છે કે આપને? ના સાહેબ આ બીજી ફેરી છે અમારે। હા, દવાખાના માટે આવેલા અમે એટલે આપ સમજી શકો છો કે આ ટ્રેનથી અને આ પ્લેટફોર્મથી જે પણ યાત્રીઓ અહીંથી સફર કરી રહ્યા છે તો એમને કયા પ્રકારનો તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે આ ટેમ્પરરી વ્યવસ્થા છે રેલવે તંત્રના હિસાબથી કે જે 6 નંબર પ્લેટફોર્મ છે અહીંથી એ જ ગાડીઓ છૂટે છે જે ગાડીઓ અહીંથી બને છે અને અહીં જે આવીને રોકાઈ જાય છે તો એ જ ગાડીઓ આ પ્લેટફોર્મ પરથી છૂટે છે। તો એના કારણે અહીં બહુ આરામથી પેસેન્જરો ચડી શકે છે, ઉતરી શકે, કોઈ હળબળાટનો વાત નથી પણ ટૂંકમાં તકલીફ તો છે જ, એ તો વાત ક્યાંક ને ક્યાંક રેલવેને પણ સ્વીકાર કરવી પડશે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।